હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કરતા હતા બધા અમેન્ડમેન્ટ 104 અમેન્ડમેન્ટ જે છે એ આપણે ચાલુ કરેલી. બરાબર છે કે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલા કેટલા અમેન્ડમેન્ટ થયા છે એમાં આપણે શરૂઆતમાં જોયું કે અમેન્ડમેન્ટ શું છે. બરાબર, એ ફરીથી સમજાવેલું અને કયા 3 પ્રકારથી અમેન્ડમેન્ટ થાય છે એ પણ કીધું, જે મેં તમને આગળના બીજા લેક્ચર્સમાં પણ કીધેલું હતું. અને 1 થી 10 અમેન્ડમેન્ટ કરેલા. બરાબર, હવે એકચ્યુઅલી જ્યારે અમેન્ડમેન્ટની વાત આવે ને, ભલે તમારા સિલેબસમાં નહીં હોય, પણ કઈ વસ્તુ ક્યારે આવેલી, શું સુધારો વધારો થયેલો, બરાબર છે, એ વસ્તુ તમારે જાણવી બહુ જરૂરી છે. ઓકે, આ સબ્જેક્ટ તમને એટલા માટે છે. બધા વિશે જાણ હોવી કેમ જરૂરી છે, આ સબ્જેક્ટ શું કરવા છે. તો તમે જ્યારે બીજી એક્ઝામ જે છે, એક્સટર્નલ એક્ઝામ્સ જે છે, બરાબર, તમારા ડિગ્રી સિવાયની, ત્યારે જે કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરો છો ત્યારે આ વસ્તુ બહુ કામ લાગવાની છે. ઓકે, ગવર્મેન્ટની તમે તૈયારી કરો છો તો ત્યારે પણ આ તમને કામ લાગશે. તો આપણે શરૂઆત કરીએ 11મા અમેન્ડમેન્ટથી. તો કયા આર્ટિકલમાં થયેલું? 66 અને 71ની અંદર અમેન્ડમેન્ટ થયેલું. બરાબર, 19 ડિસેમ્બર 1961ની અંદર. એની અંદર શું અમેન્ડમેન્ટ થયેલું? તો આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ છે, બરાબર, એ લોકોનું ઇલેક્શન ઇલેક્ટોરલ કોલેજ જે છે ત્યાં થાય છે. બરાબર છે, જેની અંદર પાર્લામેન્ટના જે બંને હાઉસના મેમ્બર્સ છે એ લોકોનો સમાવેશ થાય છે. બરાબર છે, તો ઇલેક્શન ઓફ વાઇસ પ્રેસિડેન્ટ બાય ઇલેક્ટોરલ college consisting of members of both houses of parliament instead of election by a joint sitting of parliament indemnify the president and vice president election procedure from challenge on ground of existence of any vacancies in electoral college. બરાબર, તો અહીંયા કેવું છે કે જે બંને હાઉસ છે, લોકસભા અને રાજ્યસભા, એના ઇલેક્ટોરલ કોલેજ જે છે એનાથી વાઇસ પ્રેસિડન્ટનું ઇલેક્શન થાય છે. એના મેમ્બર્સ વોટિંગ કરે છે ને પછી વાઇસ પ્રેસિડન્ટ બને છે. બરાબર છે, અહીંયા છે ઇન્સ્ટેડ ઓફ ઇલેક્શન બાય જોઈન્ટ સિટિંગ ઓફ પાર્લામેન્ટ. જોઈન્ટ સિટિંગ જે છે, બરાબર, એ બી એક સિસ્ટમ છે. એની જગ્યા પર આ રીતે અહીંયા વોટિંગ થાય છે. બરાબર છે, તો પ્રેસિડન્ટ અને વાઇસ પ્રેસિડન્ટ છે. ઓકે, તો પ્રેસિડન્ટ એન્ડ વાઇસ પ્રેસિડન્ટ ઇલેક્શન પ્રોસીજર ફ્રોમ ચેલેન્જ ઓન ગ્રાઉન્ડ ઓફ એક્ઝિસ્ટન્સ ઓફ એની વેકેન્સીઝ ઇન ઇલેક્ટોરલ કોલેજ. અને ઇન્ડેમનિફાઈ એટલે નુકસાનની ભરપાઈ કરવી. બરાબર છે, હવે અહીંયા આ રીતે ઇલેક્શનની પ્રોસીજર છે. બરાબર છે, એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યું. એના પછી છે 12મું અમેન્ડમેન્ટ. તો અમેડ આર્ટિકલ 240 એન્ડ અમેડ શેડ્યુલ 1. 240મું જે આર્ટિકલ છે એને અમેડ કરવામાં આવ્યું અને એની સાથે સાથે શેડ્યુલ 1ને પણ ચેન્જ કરવામાં આવ્યું. બરાબર છે, એમાં શું હતું કે 20 ડિસેમ્બર 1961ની અંદર જે ઇનકોર્પોરેશન ઓફ ગોવા, દમણ એન્ડ દીવ એઝ અ યુનિયન ટેરેટરી. હવે ઇનકોર્પોરેશન એટલે ફરીથી એનું સંસ્થાપન કરવું. બરાબર છે, તો ગોવા છે, દીવ અને દમણ છે, બરાબર, એ બંનેને યુનિયન ટેરેટરી તરીકે જાહેર કરવામાં આવી. બરાબર છે, એની સ્થાપના કરવામાં આવી અને કોન્સિક્વન્ટ ટુ એક્વિઝિશન ફ્રોમ પોર્ટુગલ. બરાબર છે, જે આ જગ્યા પર જે પોર્ટુગલનું જે પેલું એ હતું, બરાબર, વર્ચસ્વ, ઓકે, એનું અહીંયા સંપાદન કરવામાં આવ્યું. એના પછી છે 13મું અમેન્ડમેન્ટ. એની અંદર 170મું જે આર્ટિકલ છે એ અમેન્ડ થયેલું અને એની અંદર જે નવો આર્ટિકલ છે 371A એનો ઉમેરો કરવામાં આવેલો. તે શું હતું? તો એ 1 ડિસેમ્બર 1963માં ફોર્મેશન ઓફ સ્ટેટ્સ ઓફ નાગાલેન્ડ, બરાબર છે, વિથ સ્પેશિયલ પ્રોટેક્શન અંડર આર્ટિકલ 371A. હવે આ જે નાગાલેન્ડ છે એ પહેલાં રાજ્યની હતું. બરાબર, 63 પહેલાં ત્યારે એ રાજ્યની હતું. પણ જે પેલા નેપાળી જેવા લોકો આવે ને, બરાબર છે, આખી નાગા કાસ્ટ કહેવાય, એ લોકોનું જે લેન્ડ બનેલું એને, એ લોકોનું જે રાજ્ય બનેલું એનું નામ આપવામાં આવેલું નાગાલેન્ડ. બરાબર છે,
અને એ લોકોને સ્પેશિયલ પ્રોટેક્શન આપવામાં આવેલું. એનો જે આર્ટિકલ બનેલો એ 371A, બરાબર છે. એના પછી છે 14મું આર્ટિકલ, 14મું અમેન્ડમેન્ટ. એ અમેન્ડમેન્ટ હતું આર્ટિકલ્સ 81 અને 240, બરાબર. 240મું અને 81મું જે આર્ટિકલ હતું એ અહીંયા અમેન્ડ થયેલું, અને સાથે 239A એ આર્ટિકલને અહીંયા ઇન્સર્ટ કરવામાં આવેલું, બરાબર છે. પછી જે શિડ્યુલ 1 અને 4 છે એને પણ અહીંયા અમેન્ડ કરવામાં આવ્યું. અહીંયા શિડ્યુલ 1 છે એને ફરીથી અમેન્ડ કરવામાં આવેલું છે, ઉપર બી હતું. અને 28 ડિસેમ્બર 1962ની અંદર અમેન્ડ કરવામાં આવેલું, બરાબર. એની અંદર છે ઇનકોર્પોરેશન ઓફ પોંડિચેરી. પોંડિચેરી છે ને, બરાબર છે, એને ઇન્ડિયાની અંદર જ ઇન્ડિયાનું જ યુનિયન બનાવવામાં આવેલું. હવે જેટલા બી યુનિયન ટેરેટરી છે ને એ છે ને જનરલી કેવા છે, દેશની આજુબાજુ છે, બરાબર. એટલે દીવ અને દમણ એ ગુજરાતની સરહદ પાસે એકદમ લાગે, દરિયા કિનારે છે. ગોવા બી એકદમ દરિયા કિનારે છે. પણ જે પોંડિચેરી છે ને જરા સેન્ટરમાં છે. તો એની સ્થાપના કેવી રીતે થઈ? તો પોંડિચેરી ઇન્ટુ ધ યુનિયન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાની અંદરનો જે ભાગ છે, બરાબર, એને યુનિયન ઓફ ઇન્ડિયા કહેવાય. એ યુનિયન ટેરિટરીની અંદર જ આવે. પોંડિચેરી બી યુનિયન ટેરિટરી છે, બરાબર. જે પોંડિચેરી છે એને યુનિયન ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યું, બરાબર છે. એન્ડ ક્રિએશન ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ ઓફ હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર એન્ડ ગોવા. અને જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે, બરાબર છે, એ બનાવવામાં આવેલી, જે હતી હિમાચલ પ્રદેશની, ત્રિપુરાની, મણિપુરની અને ગોવાની. ઓકે. એના પછી છે 15th આર્ટિકલ અમેન્ડમેન્ટ. એની અંદર કયા કયા આર્ટિકલ અમેન્ડ થયેલા? તો 124, 128, 217, 222, 224, 226, 297, 311 અને 316. ટોટલ કેટલા છે? 9 આર્ટિકલ અમેન્ડ થયેલા. અને એક નવો આર્ટિકલ અહીંયા ઇન્સર્ટ કરવામાં આવેલો 224A. હવે આ બધાની ABCD કેમ આપેલું છે? 224માં નંબરની અંદર એને અંડર બીજો કોઈ ઉમેરો કરવામાં આવેલો, બરાબર, એની કેટેગરીમાં આવતો હોય તો એને 224A એવી રીતે નામ આપેલું છે, બરાબર. અને શિડ્યુલ 7 પણ અહીંયા અમેન્ડ કરવામાં આવ્યું, બરાબર. તો 5 ઓક્ટોબર 1963ની અંદર આ 15મો જે સુધારો થયેલો તે છે. તો એની અંદર છે રેઝ રિટાયરમેન્ટ એજ ઓફ હાઈકોર્ટ જજીસ ફ્રોમ 60 to 62. તો હાઈકોર્ટના જેટલા બી જજીસ છે, બરાબર છે, એમનું જે રિટાયરમેન્ટની એજ છે એ 60થી 62 કરી દેવામાં આવી, બરાબર છે. અને જે બીજા માઇનર અમેન્ડમેન્ટ્સ છે, બરાબર છે, ફોર રેશનલાઇઝિંગ ઇન્ટરપ્રિટેશન ઓફ રૂલ્સ રિગાર્ડિંગ જજીસના જે રૂલ્સ છે, બરાબર છે, એ અહીંયા એનું ચેન્જીસ કરવામાં આવેલું, બરાબર. એના પછી છે આર્ટિકલ 16. તો આર્ટિકલ 16ની અંદર શું છે તો આપણે જોઈએ. 16મું જે અમેન્ડમેન્ટ છે એમાં શું છે? આર્ટિકલ 19, 84 અને 173 એ અમેન્ડ થયેલા. અને એના પછી શિડ્યુલ 3 છે એ અમેન્ડ થયેલું. તો 5 ઓક્ટોબર 1963ની અંદર આ અમેન્ડમેન્ટ થયેલું. તો મેક ઇટ ઓબ્લિગેટરી ફોર સીકર્સ ઓફ public officer to swear their allegation to the Indian public and prescribe the various obligation templates. ચાલો, તો અહીંયા શું છે, જેટલા બી પબ્લિક ઓફિસર્સ છે, બરાબર છે, તો એ જ્યારે પોતાનું જે પોતાની ફરજ છે, બરાબર છે, ઓબ્લિગેટરી એટલે કે જ્યારે એ લોકો પોતાની ફરજ પર આવે છે ત્યારે એ લોકોએ જે એલિજન્સ છે, બરાબર છે, એટલે કે પોતાની નિષ્ઠા, બરાબર છે, એ કસમ ખાવાની છે કે પોતાની જે નિષ્ઠા છે એ ઇન્ડિયન રિપબ્લિક એન્ડ જે પોતાનો દેશ છે એના માટે એ નિષ્ઠાથી કામ કરશે, બરાબર છે. અને એવું નિયત કરવામાં આવ્યું કે એક ઓબ્લિગેટરી ટેમ્પલેટ બનાવવામાં આવ્યું, બરાબર છે. એટલે કે કેવું છે કે ફોર્મ જેવું આવે, બરાબર, જેની અંદર એ જે ઓફિસર્સની છે એ બધી ફરજ લખેલી હોય, એના પર આપણે સાઇન કરવાની. અને છે ને બીજું શું છે કે એને છે ને આપણે બોલીને એ પ્રતિજ્ઞા લેવાની હોય, બરાબર છે, ને પછી એના પર સાઇન કરવાની હોય. તો એ ટાઈપની પ્રતિજ્ઞાવાળું જે અમેન્ડમેન્ટ છે એ આવ્યું કે પ્રતિજ્ઞા લેવાની. ઓકે. હવે 1964 સુધી
65 સુધી જવાહરલાલ નહેરુ જે હતા એ આપણા પીએમ હતા, બરાબર છે. અને એના પછી આપણા જે પ્રેસિડન્ટ હતા પહેલાં કોણ, રાજેન્દ્ર પ્રસાદ, બરાબર છે. અને એના પછી આવી ગયા સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે. એટલે 17મું જે અમેન્ડમેન્ટ થયું ત્યાંથી આવ્યા સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર છે. જોઈ લેવું, આવ્યું 13મા અમેન્ડમેન્ટથી, બરાબર. અને 1965 પછી આપણા જે પીએમ હતા એ છે લાલ બહાદુર શાસ્ત્રી. ઓકે, ચાલો, તો આપણે હતા 16મા અમેન્ડમેન્ટ પર. હવે આપણે આગળ લઈશું 17મું અમેન્ડમેન્ટ, બરાબર છે. તો એમાં કયું આર્ટિકલ અમેન્ડ થયેલું, 31A અને શિડ્યુલ 9, એ બે વસ્તુ અહીંયા અમેન્ડ થયેલી, બરાબર છે. એના પછી છે 20 જૂન 1964ની અંદર આ અમેન્ડમેન્ટ થયેલું, બરાબર છે. એની અંદર શું હતું, ટુ સિક્યોર ધ કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી ઓફ એક્વિઝિશન ઓફ ઇચ સ્ટેટ્સ એન્ડ પ્લેસ લેન્ડ એક્વિઝિશન લો ઇન શિડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ચાલો, તો અહીંયા જે છે એમાં શું હતું કે જે એસ્ટેટ છે, બરાબર, જે રિયલ એસ્ટેટ કહેવાય તે પ્રોપર્ટી કેપિટલ્સ ને બધું, અને જે લેન્ડ આવે, બરાબર, જે પ્લેસની અંદર આવતા હોય, જે મેદાનની અંદર આવતા હોય, રહેવા લાયક જગ્યા, ખેતી લાયક જગ્યા, બરાબર છે, એનું અહીંયા એઝ પર ધ લો બધાને સંપાદન થવું જોઈએ, બરાબર છે. બધાનો હક જે છે એનું એક બધા પાસે પેલું પેપર આવે ને એના જે કાગળિયા આવે, બરાબર છે, એ લીગલ કાગળિયા હોવા જોઈએ, બરાબર છે. એવું અહીંયા શિડ્યુલ 9ની અંદર આવ્યું હતું, બરાબર. એના પછી છે 18મું અમેન્ડમેન્ટ આર્ટિકલ 3ની અંદર થયેલું 27 ઓગસ્ટ 1966ની અંદર. તો એની અંદર ટેકનિકલ અમેન્ડમેન્ટ ટુ ઇન્ક્લુડ યુનિયન ટેરિટરીઝ ઇન આર્ટિકલ 3 એન્ડ હેન્સ પરમિટ રેકોગ્નાઇઝેશન ઓફ યુનિયન ટેરિટરીઝ, બરાબર. જે યુનિયન ટેરિટરીઝ છે ને ઓફિશિયલી યુનિયન ટેરિટરી તરીકે અહીંયા રેકોગ્નાઇઝેશન મળેલું હતું, આર્ટિકલ 3 તરીકે અહીંયા ઉમેરાયેલું. એના પછી છે અમેન્ડમેન્ટ 19 આર્ટિકલ 324ની અંદર અમેન્ડમેન્ટ થયેલું 11 ડિસેમ્બર 1966ની અંદર. તો એમાં અબોલીઝ ઇલેક્શન ટ્રિબ્યુનલ્સ એન્ડ એનેબલ ટ્રાયલ ઓફ ઇલેક્શન પિટિશન બાય રેગ્યુલર હાઈકોર્ટ. તો અહીંયા અબોલિશન એટલે નાબૂદ કરવું, ટ્રિબ્યુનલ એટલે ન્યાયપંચ, બરાબર. પિટિશન એટલે જે દરખાસ્ત કરીએ ને આપણે, બરાબર છે, રિક્વેસ્ટ કરીએ એને આપણે પિટિશન કહેવાય, પબ્લિક તરફથી જે થતી હોય એ, બરાબર છે. તો અહીંયા જે ન્યાયપંચનું જે ઇલેક્શન હતું એને નાબૂદ કરી દેવામાં આવ્યું, બરાબર છે. અને અહીંયા કેવું છે કે ઇલેક્શનની જે પિટિશન આવે એ રેગ્યુલર હાઈકોર્ટમાં આપણે કરવાની હોય. એના પછી 20મું અમેન્ડમેન્ટ, તો ઇન્ડેમનીફાઈ એન્ડ વેલિડેટ જજમેન્ટ્સ, ડિક્રીસીસ, ઓર્ડર્સ એન્ડ સેન્ટેન્સીસ પાસ્ડ બાય જજીસ એન્ડ ટુ વેલિડેટ ધ અપોઇન્ટમેન્ટ, પોસ્ટિંગ, પ્રમોશન, ટ્રાન્સફર ઓફ જજીસ બેરિંગ અ ફ્યુ who were not able to appoint under article 233, બરાબર. તો આમાં કેવું છે કે જો કોઈના લીધે કોઈ પણ નુકસાન થતું હોય, બરાબર, કોઈ પણ જજના લીધે, પછી જે જજમેન્ટ્સ છે તો એ જજમેન્ટના લીધે જો નુકસાન થતું હોય, બરાબર છે, કે જે કોઈ હુકમનામા છે, કોઈ ઓર્ડર્સ છે, બરાબર છે, કોઈને સજા થાય છે, તો એ બધી વસ્તુ કોણ ક્યાંથી પાસ આઉટ થશે, જજ એને પાસ આઉટ કરશે, બરાબર છે. પછી વેલિડેટ ધ અપોઇન્ટમેન્ટ, પોસ્ટિંગ, પ્રમોશન એન્ડ ટ્રાન્સફર ઓફ જજ બેરિંગ અ ફ્યુ હુ વર નોટ એલિજિબલ ફોર અપોઇન્ટમેન્ટ અંડર આર્ટિકલ 233, બરાબર છે. તો જે લોકો વેલિડેટ નહીં હોય એ લોકોને અહીંયા મળશે નહીં, એ લોકો એ જ પોઝિશન પર રહેશે. અમેન્ડમેન્ટ નીડેડ ટુ ઓવરકમ ધ ઇફેક્ટ ઓફ જજમેન્ટ ઇન વેલિડેટિંગ અપોઇન્ટમેન્ટ્સ ઓફ સર્ટેન જજીસ ઇન ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના કેટલાક જજીસ છે, બરાબર છે, એની ઉપર પણ આ લાગુ પાડવામાં આવેલું હતું. એના પછી છે 21 શિડ્યુલ 8 અહીંયા અમેન્ડ થયેલું 10 એપ્રિલ 1967માં, બરાબર, એટલે દરેક વર્ષે થયું છે. તો ઇન્ક્લુડ સિંધી એઝ અ ઓફિશિયલ લેંગ્વેજ,
સિંધી લેંગ્વેજ અહીંયા ઓફિશિયલ ગણવામાં આવેલી. સિંધી લેંગ્વેજ એટલે કઈ લેંગ્વેજ તમને કહું, જે પહેલાં ઇન્ડિયા અને પાકિસ્તાન ભેગા હતા ને, તો પંજાબનો અને પાકિસ્તાન એ બેની વચ્ચે છે ને સિંધ પ્રદેશ હતો, બરાબર. અત્યારે એ મોટે ભાગે પાકિસ્તાનની અંદર છે, ઓકે, અને થોડોક પંજાબમાં છે. તો એ જે એરિયા છે, બરાબર છે, એ એરિયાને સિંધ પ્રદેશ કહેવાય. એનું નામ જ હતું સિંધ પ્રદેશ. એ લોકો જે લેંગ્વેજ બોલે એ સિંધી લેંગ્વેજ, બરાબર છે. તો એને ઇન્ડિયાની ઓફિશિયલ લેંગ્વેજ ગણવામાં આવતી. એ જ્યારે પાર્ટીશન થયેલું ને ત્યારે એ બધા જે સિંધી લોકો છે એ લાઈક કઈ જગ્યા પર આવેલા, પંજાબ આવેલા, બરાબર છે, પછી ગુજરાત આવેલા, એવી રીતે હરિયાણા, એવા 3 સ્ટેટમાં, અલગ અલગ 3 સ્ટેટમાં એ લોકો આવીને વસેલા, બરાબર. એના પછી છે કે 22મું અમેન્ડમેન્ટ. તો એમાં 275મું જે આર્ટિકલ છે એ અમેન્ડ થયેલું, અને જે આર્ટિકલ 44A છે, બરાબર, એને ઇન્સર્ટ કરવામાં આવેલું, અને 371B એનો ઉમેરો કરવામાં આવેલો, બરાબર. તો 25 સપ્ટેમ્બર 1969ની અંદર પ્રોવિઝન ટુ ફોર્મ ઓટોનોમસ સ્ટેટ વિધિન ધ સ્ટેટ ઓફ આસામ, બરાબર છે. તો જે આસામ છે એને સ્વયંશાસિત જે પ્રોવિઝન છે, બરાબર છે, એને એ તરીકે એને જાહેર કરવામાં આવ્યું. સ્ટેટ ઓફ આસામ જે છે એને સ્વયંશાસિત રાજ્ય તરીકે અહીંયા જે છે જાહેરનામું આપવામાં આવેલું. 23મું અમેન્ડમેન્ટ જે છે એ આર્ટિકલ 330, 332, 333 અને 334માં થયેલું, 4 એકે સાથે, બરાબર. તો 23 જાન્યુઆરી 1970ની અંદર શું હતું અમેન્ડમેન્ટની અંદર? એ ડિસકન્ટિન્યુડ રિઝર્વેશન ઓફ સીટ્સ ઓફ શિડ્યુલ્ડ ટ્રાઇબ ઇન નાગાલેન્ડ. તો જે રિઝર્વેશન સીટ હતી, બરાબર છે, શિડ્યુલ્ડ ટ્રાઇબની નાગાલેન્ડની અંદર એ ડિસકન્ટિન્યુ કરવામાં આવેલી, બરાબર છે. પછી બીજી વસ્તુ, એ લોકોની જે લોકસભા અને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે ત્યાં બી ડિસકન્ટિન્યુ કરવામાં આવેલી, બરાબર છે. અને સ્ટિપ્યુલેટેડ ધેટ નોટ મોર ધેન 1 એંગ્લો ઇન્ડિયન કુડ બી નોમિનેટેડ બાય અ ગવર્નર ટુ ધ સ્ટેટ લેજિસ્લેટિવ. તો સ્ટેટ લેજિસ્લેટિવની અંદર એઝ અ ગવર્નર કોઈ પણ એક જ એંગ્લો ઇન્ડિયનને અહીંયા સિલેક્શન મળશે, બરાબર, એવું અહીંયા ફિક્સ કરવામાં આવ્યું, ઓકે. એના પછી છે એક્સટેન્ડ રિઝર્વેશન ઓફ SC/ST એન્ડ એંગ્લો ઇન્ડિયન મેમ્બર ઇન લોકસભા એન્ડ સ્ટેટ એસેમ્બલી ફ્રોમ અનધર 10 years, બરાબર છે. તો જે SC/STની સીટ હતી એમાં જે રિઝર્વેશન મળે છે એંગ્લો ઇન્ડિયન્સને બરાબર છે. તો લોકસભા અને જે રાજ્યસભા છે સ્ટેટ એસેમ્બલી એ બંનેની અંદર એનું એક્સટેન્શન મળ્યું સીટનું 10 વર્ષ માટે, બરાબર છે. લાઈક અહીંયા જો એક્ઝામ્પલ તરીકે છે કે 1970 છે ને ત્યારે અમેન્ડમેન્ટ થયેલું, તો એ લોકોને 1980 સુધી સીધું ત્યાં સીટ મળી ગઈ, બરાબર છે. એના પછી 24ની અંદર છે આર્ટિકલ 13 અને 368. તો 5 નવેમ્બર 1971ની અંદર આ અમેન્ડમેન્ટ થયેલું. તો એનેબલ પાર્લામેન્ટ ટુ ડિલ્યુટ ફંડામેન્ટલ રાઇટ્સ થ્રુ અમેન્ડમેન્ટ ટુ ધ કોન્સ્ટિટ્યુશન. તો અહીંયા જે ફંડામેન્ટલ રાઇટ્સ હતા એના પર ટોટલ કંટ્રોલ કરી દેવામાં આવ્યું. ડિલ્યુટ એટલે શું કે કોઈ મિશ્રણ હોય ને એની અસરકારકતા મંદ કરવી હોય ને ત્યારે આપણે એની અંદર જે બીજી વસ્તુ ઉમેરીએ, બરાબર, એટલે એની અંદર ડાયલ્યુટ થઈને એની અસરકારકતા ઓછી થઈ જાય, બરાબર છે. હવે પેલું શરબત આપણે લાવીએ છીએ એને આપણે આમ જ પીએ ને તો કેવું ઠીક હોય ને એની અંદર કંઈ બહુ પેલો મીઠો મીઠો સ્વાદ લાગે, પણ જ્યારે એની અંદર પાણીની અંદર આપણે એને ડિલ્યુટ કરીએ, બરાબર છે, પછી એનો જે ઓરિજિનલ સ્વાદ છે એ આવે, ઓકે. તો જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર છે, એને પાર્લામેન્ટની અંદર ડિલ્યુટ કરીને એનું કોન્સ્ટિટ્યુશન ઉપર એની જે અસર છે એ થોડી ઓછી કરવામાં આવી, બરાબર છે. આમ આગળના જે છે એ આપણે કાલે જોઈશું.